કેમ છો બાળકો? આજે આપણે ગણિતની ચોપડીમાં લખવાનું છે, પાન નંબર 24માં લખવાનું છે. સૌથી પહેલાં તારીખ લખવાની. આજે કઈ તારીખ થઈ છે? 25/8/2020. એમાં આજે આપણે 9 વડે 9 લખવાનું છે. જો આ આંગળી કેટલી આપી છે આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9. 9 આંગળી આપી છે. આજે આપણે 9 વડે 9 લખવાનું છે. લખવાનું ચાલુ કરીએ. પહેલાં અહીંયા ઘૂંટવાનું છે અને પછી નીચે લખવાનું છે. પહેલાં શું કરવાનું? આવી રીતે અડધું ગોળ કરવાનું અને પછી નાની આવી ત્રાંસી લીટી કરવાની. એટલે શું બને? 9 વડે 9 બને. હવે અહીંયા પહેલાં જુઓ ટપકા જોડવાના છે ને અહીંયા જાતે લખવાનું છે. ચાલો લખવાનું ચાલુ કરીએ. પહેલાં આવી રીતે અડધું ગોળ કરવાનું અને નાની આવી ત્રાંસી લીટી કરવાની. એટલે 9 વડે 9 બને. અડધું ગોળ કરવાનું અને નાની ત્રાંસી લીટી કરવાની. એટલે 9 વડે 9 બને. 9 વડે 9. 9 વડે 9. 9 વડે 9. જો અહીંયા જાતે લખવાનું છે. પહેલાં આવી રીતે અડધું ગોળ બનાવવાનું અને પછી નાની આવી રીતે ત્રાંસી લીટી કરવાની. એટલે શું બન્યું? 9 વડે 9. 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 જો આવી રીતે તમારે 9 વડે 9 લખવાનો છે. હવે નીચે જુઓ, અંક જેટલા મીંડા કરો. આજે આપણે કયો અંક લખ્યો? 9 વડે 9. તો કેટલા મીંડા કરવાના છે? 9 મીંડા કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9. 9 મીંડા કર્યા ને. હવે જુઓ સામે પાન નંબર 25 પર પણ 9 લખવાનું છે. અહીંયા ઘૂંટવાનું છે, અહીંયા પણ ઘૂંટવાનું છે ને અહીંયા તમારે જાતે લખવાનું છે. નીચે જુઓ, હવે 9ની ફરતે ગોળ કરવાનું છે. 9 અંક જ્યાં દેખાય એની ફરતે તમારે ગોળ કરવાનું છે. 4 9 2. તો 9ની ફરતે ગોળ કરેલું છે ને. જુઓ અહીંયા 4 2 9. તો 9ની ફરતે ગોળ કરવાનું. 4 9 2. 9ની ફરતે ગોળ કરવાનું. 8 9 2. 9ની ફરતે ગોળ કરવાનું. 1 3 9. 9ની ફરતે ગોળ કરવાનું. 9 0 2. 9ની ફરતે ગોળ કરવાનું. 9 1 2. 9ની ફરતે ગોળ કરવાનું. 4 2 9. 9ની ફરતે ગોળ કરવાનું. હવે જુઓ સામે પછી પાછળ પાન નંબર 26 પર શું લખવાનું છે? એકડે મીંડે 10 લખવાનું છે. એમાં પહેલાં આપણે ઘૂંટવાનું છે, પછી જાતે લખવાનું છે. જુઓ કેટલી આંગળીઓ આપી છે આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10. 10 આંગળીઓ છે. આજે આપણે એકડે મીંડે 10 લખવાનું છે. ચાલો લખવાનું ચાલુ કરીએ.
પહેલાં શું કરવાનું, આવી રીતે નાનું અડધું ગોળ બનાવવાનું, પછી એને આવી રીતે ઊભી લીટી કરવાની, એટલે આપણું શું બને, એકડ એક લખતા આપણે પહેલાં જોયું ને, એટલે પહેલાં શું બનાવવાનું, એકડ એક બનાવવાનું, અને પછી નાનું આવી રીતે ગોળ કરવાનું, એટલે આપણો એકડે મીંડે 10 એવી રીતે આપણું લખાશે. હવે લખીએ આપણે, પહેલાં આવી રીતે એકડ એક લખવાનું, અને પછી આવી રીતે શૂન્ય બનાવવાનું, એટલે આપણું શું બને, એકડે મીંડે 10. લખવાનું ચાલુ કરીએ હવે, એકડે મીંડે 10, એકડે મીંડે 10, એકડે મીંડે 10, એકડે મીંડે 10. પહેલાં શું બનાવવાનું, એકડ એક બનાવવાનો, અને પછી 0 બનાવવાનું, એટલે આપણું શું બનશે, એકડે મીંડે 10, 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 એકડે મીંડે 10. આવી રીતે એકડે મીંડે 10 લખવાનું છે. હવે નીચે જુઓ, અંક જેટલા મીંડા કરો. કેટલા આપણે અંક કયો લખ્યો આજે, એકડે મીંડે 10, તો કેટલા મીંડા કરવાના છે, 10 મીંડા કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10 મીંડા કર્યા ને. હવે જુઓ સામે પાન નંબર 27 પર પણ તમારે એકડે મીંડે 10 લખવાનું છે. અહીંયા પહેલાં ઘૂંટવાનું છે, અહીં પણ ઘૂંટવાનું છે, અને અહીંયા જાતે લખવાનું છે. હવે શું લખ્યું છે, એકડે મીંડે 10ની ફરતે ગોળ કરો. એકડે મીંડે 10 જ્યાં દેખાય એની ફરતે શું કરવાનું છે, ગોળ કરવાનું છે. 3 અને 10, તો 10ની ફરતે ગોળ કર્યું છે ને. 10 4, તો 10ની ફરતે ગોળ કરવાનું. 10 1, તો 10ની ફરતે ગોળ કરવાનું. 9 10, 10ની ફરતે ગોળ કરવાનું. 10 6, 10ની ફરતે ગોળ કરવાનું. 8 10, 10ની ફરતે ગોળ કરવાનું. 5 10, 10ની ફરતે ગોળ કરવાનું. 10 3, 10ની ફરતે ગોળ કરવાનું છે. ચાલો બાય.